હેલો ફ્રેન્ડ્સ, GSP એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. આજનો ટોપિક છે ગુડ ફ્રાઈડે. આજે આપણે 10 લાઈનો ગુડ ફ્રાઈડે વિશે લખીશું. તો ચલો શરૂ કરીએ. પહેલી લાઈન, ગુડ ફ્રાઈડે ખ્રિસ્તી ધર્મનો પવિત્ર દિવસ છે. બીજી લાઈન, આ દિવસ ઈસુ ખ્રિસ્તના બલિદાનની યાદમાં ઉજવાય છે. ત્રીજી લાઈન, ઈસુ ખ્રિસ્તને આ દિવસે ક્રોસ પર ચડાવવામાં આવ્યા હતા. ચોથી લાઈન, આ દિવસ ઈસ્ટર પહેલાના શુક્રવારે આવે છે. પાંચમી લાઈન, ખ્રિસ્તી લોકો આ દિવસે ઉપવાસ અને પ્રાર્થના કરે છે. છઠ્ઠી લાઈન, ચર્ચોમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. સાતમી લાઈન, લોકો શાંત અને શ્રદ્ધાથી દિવસ પસાર કરે છે. આઠમી લાઈન, ગુડ ફ્રાઈડે દુઃખ અને શોકનો દિવસ માનવામાં આવે છે. નવમી લાઈન, આ દિવસ પ્રેમ, ક્ષમા અને ત્યાગનો સંદેશ આપે છે. દસમી લાઈન, ગુડ ફ્રાઈડે માનવતા અને દયા માટે પ્રેરણા આપે છે. જો તમને મારી વિડીયો પસંદ લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોને શેર કરો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.